ત્યાં અસંખ્ય રાજાઓ અહીંયા સેનામાં રક્ષા કરવા માટે ઊભા રહ્યા છે, કારણ કે એમને ખબર છે કે જ્યાં કૃષ્ણ છે ને ત્યાં કંઈક તો આડું અવળું થવાનું છે અને આપણાને એ મૂર્ખ બનાવી જશે. અને આમ વિચાર કરીને જ્યાં બધા રાજાઓ સશસ્ત્ર ઊભા છે તેવા જ સમયે આ કૃષ્ણ પોતાના રથમાંથી આગળ વાંકા વળ્યા છે અને માં રૂક્ષ્મણીને પોતાના હાથમાં ધારણ કરી લીધા છે. એમને ઉઠાવીને અસંખ્ય રાજાઓના માથાઓના ફેટાઓ પર પગ મૂકતા મૂકતા એવા કૃષ્ણ આગળ વધીને પોતાના ગરુડ ધ્વજમાં બિરાજમાન થયા છે અને રૂક્ષ્મણીને પોતાની બગલમાં બિરાજમાન કર્યા છે. બાજુમાં રૂક્ષ્મણીને બેસાડીને પોતાનો રથ હાંકીને પોતે દ્વારિકા તરફ આગળ વધી રહ્યા છે. અને એવા સમયે શિશુપાલ અને જરાસંઘની સેના રૂકમિણની સાથે આગળ વધી છે. આગળ જતા ભગવાનનો રથ આગળ દોડી રહ્યો છે અને પાછળ આ સેના દોડી રહી છે. રૂકમિણે ભગવાનની પાછળ વિરોધ કરીને એમની સાથે લડવાની ઈચ્છાથી દોડી રહ્યો છે. અને એવા સમયે એક જગ્યા એવી આવી છે કે ભગવાનને પોતાનો રથને ઊભો રાખ્યો છે રૂકમિણની સાથે યુદ્ધ કરવા માટે. રૂકમિણની સાથે યુદ્ધ કરવા જ્યાં ભગવાને પોતાનું હથિયાર સુદર્શન ઊંચું કર્યું છે ને ત્યાં રૂક્ષ્મણીએ ભગવાનના પગને પકડી લીધા છે અને માએ કીધું છે જેવો તેવો છે ને પણ મારો ભાઈ છે પ્રભુ, મારો ભાઈ છે રૂકમિણ, એને માફ કરી દો, એના ગુનાઓને દેખ્યા ના દેખ્યા કરી દો. હા, મારા ભાઈને મારશો નહીં પ્રભુ. હા, આ બેનનું હૃદય છે. હા, બેનનું હૃદય હોય ને એ હંમેશા પોતાના ભાઈ માટે સારી વાતો માંગે, આશીર્વાદ આપે. હા, આવા હૃદયમાંથી રૂકમિણીએ પોતાના પતિ એવા કૃષ્ણ ભગવાનને સ્વામીને અરજી કરી છે, સ્વામી